દર્શકો, શશિકાંત ગુંટલા અને હર્ષા ગુંટલા હાજર છે એકથી એક ચડિયાતી કહાનીઓ લઈને. આ વખતની કહાનીનું શીર્ષક છે પાપણ. ગુંડા કાગ. કોણ હતું આ ગુંડા કાગ ખબર છે? એ તો તમે જ કહેશો. આ એક સર્કસમાં કોઈ જોકર નહોતો. આ સર્કસની અંદરમાં રિંગ માસ્ટર નહોતો, પણ આ જે વોંડા કાગ હતો તે સર્કસમાં જરૂર કામ કરતો હતો અને એ સર્કસની અંદરમાં તે પશુઓનું ધ્યાન રાખતો હતો. ઓકે. એ સિંહ, વાઘ, હાથણી આવા કેટલાય પશુઓ હતા. તેના ખાણીપીણી પાછળનું ધ્યાન આપવાનું કામ તેનું હતું. વોંડા કાગ બહુ સરસ સેવા આપતો હતો, એટલે પશુઓમાં તે ખૂબ લોકપ્રિય હતો. હવે તમને કહું કે કયા કયા પશુઓ ત્યાં હતા. એક તો કોઝીરોવા હતી, બીજી લીમિયા હતી અને ત્રીજી રોઝીલા હતી. અચ્છા, તમને એમ લાગશે કે આ બધા શું નામ છે? તો કોઝીરોવા જે છે એ લોકોને નામ આપ્યા હોવા જોઈએ. તે સિંહણ હતી. પછી રોઝીલા હતી ને તે વાઘણ હતી. અચ્છા. અને લીમિયા હતી ને તે હાથણી હતી. ઓ. તો આ હાથણી ઉપર તેને થોડોક વધારે જ લગાવ હતો. અચ્છા. વોંડા કાગ રોજ જમવાનું જ્યારે આપવા જાય ત્યારે પોતાના હાથેથી તેને ખવડાવે. આ હાથણીને એક દિવસ સવારના જ્યારે તે ગયો ત્યારે તેને ખબર પડી કે આજે કંઈક સુસ્ત લાગે છે. તેનું ધ્યાન તેના તરફ થોડું વધારે હતું. રાત પડતા સુધીમાં તો તેને જોયું કે તે બહુ જ નિસ્તેજ અને થાકેલી લાગે છે. અને તે પથારીમાં આમથી તેમથી આમ રડતો તો ત્યાં તેને અવાજ આવ્યો. એટલે તે ગયો હાથની લીમિયાના પિંજર પાસે. ત્યાં જઈને તેણે જોયું કે હાથની બહુ બેચેન હતી. વોંડા કાગે એમ થયું કે કદાચ તેને કોઈ યાદ આવ્યું હશે. કદાચ તે ભૂખી પણ હોઈ શકે. હોઈ શકે. પણ ના, તો તેને યાદ નથી. તેને કોઈ ભૂખ નહોતી લાગી, પણ લીમિયાને તાવ ભરાણો હતો. એટલે તેને વિચાર્યું કે ડોક્ટરને ફોન કરું અને લીમિયા માટે. ડોક્ટરે કહ્યું કે કાલે સવારે હું આવીશ. તો તેને આગ્રહ કર્યો કે નહીં ડોક્ટર, લીમિયાને જરા અત્યારે જોઈ જાઓ. ડોક્ટરે આવીને લીમિયાને તપાસીને થોડી દવાઓ આપી અને એકાદ કલાકમાં લીમિયા શાંતિથી સૂઈ ગઈ. ત્યાર પછી વોંડા કાગ પણ સૂઈ ગયો. ઓકે. પણ સવારે જ્યારે તે ઉઠ્યો ત્યારે ફરીથી લીમિયા કણસતી હતી. એટલે તેને ડોક્ટરને ફોન કરીને પૂછ્યું કે તમે જે દવાઓ આપી છે, તમે જેની સારવાર કરી છે, કંઈ એવું તો નથી ને કે તેને કોઈ જીવલેણ રોગ લાગુ પડી ગયો હોય? ડોક્ટર સાચું કહેજો, જુઓ મારાથી છુપાવશો નહીં, લીમિયા અને મારા સંબંધો કંઈક અલગ છે. ડોક્ટર હસ્યો. તેને કંઈ કહ્યું નહીં. ફરીથી એક દવાનો ડોઝ આપ્યો અને તે તો ચાલી ગયો. હવે વોંડા કાગ તો તેની સારવારમાં એવો જૂટી ગયો કે તેનું ધ્યાન બાકીના બધા પશુઓમાંથી હટીને માત્ર લીમિયા તરફ. હવે વસ્તુ એ બની કે લોકોએ આ જોયું, સર્કસના લોકોએ તેને આગ્રહ કર્યો કે અરે વોંડા, જો તું આમ ને આમ માત્ર ને માત્ર લીમિયાની પાછળ લાગેલો રહીશ તો તારી તબિયત ખરાબ થઈ જશે. અને મારી વાત સાંભળ કે લીમિયાને ડોક્ટરે દવા આપી છે ને, તું થોડી શાંતિ રાખ.
સારું થઈ જશે. હા. અચ્છા, લોકોએ એમ પણ સલાહ આપી કે જો તારા કામ ઉપર અસર પડશે તો તારી નોકરી ઉપર પણ અસર પડશે. તું આ વાત ન માનતો કાંઈ નહીં, પણ શેઠના ધ્યાનમાં બધું જ છે. ત્યાં તો શેઠ આવ્યું. શેઠે પણ સલાહ આપી, ગોંડા કાગ આ શું માંડ્યું છે? રાતભર મટકું માર્યા વગર તું આથણીની બાજુમાં બેસી રહે છે અને તારા કામમાં તારી તબિયત ખરાબ થઈ જશે. અરે બાબા, તું તારા કામમાં પણ ધ્યાન આપ અને આને રેસ્ટ ગોંડા કાગ સરવાળે શું થયું? એક દિવસ સવારના પોરમાં ગોંડા કાગને શેઠે બોલાવ્યો અને કહ્યું કે સોરી ગોંડા, હવે અમે તને રાખી શકીએ એમ નથી. તું તારી ફરજ ચૂકી રહ્યો છે અને માટે અમે તને બાય બાય. અને અમે પણ બાય બાય કરીએ છીએ. ઓહો. હવે લીમિયાનું શું? તો લીમિયાનો વિશે વધુ જાણવા માંગતા હો તો નેક્સ્ટ એપિસોડ અને પાપણનો ભાગ પાર્ટ 2 જોવા માટે તમને આમંત્રણ છે. દર્શકો, કેમ લાગ્યું તમને આ વાત? આ વાતમાં સંવેદના છે, આ વાતમાં માણસ છે, આ વાતમાં પશુ છે, આ વાતમાં ડોક્ટર છે, આ વાતમાં સર્કસનો માલિક છે અને સર્કસના કર્મચારીઓ છે. વધુ જાણવું છે તો તેના માટે મળીએ છીએ આપણે